સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યાત્રાધામ વીરપુરમાં સરદાર પટેલના યુવા ગ્રુપ દ્વારા ભવ્ય સરદાર યાત્રા વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। અખંડ ભારતના શિલ્પી, દેશના પનોતા પુત્ર, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને એકતા દિવસ તરીકે સમગ્ર ભારતમાં ઉજવાય છે, જેમને લઈને યાત્રાધામ વીરપુરમાં મીનળ વાવ ચોક ખાતે સરદાર પટેલ યુવા ગ્રુપ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પૂર્ણ કદની ભવ્ય પ્રતિમાનું અનાવરણ પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના વરદ હસ્તે કરવામાં આવી હતી। આ સરદાર પટેલની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં સરદાર પટેલના આદર્શોને યુવાનો સુધી પહોંચાડવા માટે સરદાર પટેલ યુવા ગ્રુપ દ્વારા વીરપુરના મુખ્ય માર્ગો પર એક ભવ્ય સરદાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રામાં આશરે 600 જેટલા યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા, જેમણે સરદાર પટેલ અમર રહોના નારા લગાવી વીરપુરના વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું। મુખ્ય માર્ગો પર ફરી ભવ્ય યાત્રાનું સમાપન મીનળ વાવ ચોક ખાતે થયું હતું, જે કે સિંગુદસ્તી સાથે ભાગ્યેશ ડોબરિયા, વીરપુર। આજે 31મી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ સમગ્ર ભારત દેશની અંદર સરદાર સાહેબની જન્મજયંતિ ધામધૂમપૂર્વક આજે ઉજવાઈ રહી છે। 31મી ઓક્ટોબર એટલે એકતા દિવસ અને આજના દિવસે જેતપુર તાલુકાના વીરપુર ખાતે સરદાર પટેલ યુવા ગ્રુપ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પૂર્ણ કદની પ્રતિમાનું આજે અનાવરણ કરવામાં આવ્યું। માનું છું કે સરદાર સાહેબનું જીવન, સરદાર સાહેબના વિચારો એ વર્ષો સુધી આવનારી પેઢી ઉપર કાયમી માટે પ્રેરણાદાયી રૂપ રહેશે અને જે રીતે આજે વીરપુરને આંગણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ થયું છે, સરદાર પટેલ યુવા ગ્રુપના તમામ મિત્રોને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અહીંથી નીકળતા એમના દર્શન થાય, એમને જોઈ અને એમને જીવેલું જીવન, એમને આપેલા માર્ગદર્શન એ કાયમી માટે આવનારી વર્ષો સુધી ભારતભરની પેઢીની અંદર કાયમી માટે ઉતારી જાય એવું એનું જીવન હતું અને વીરપુરને આંગણે આજે પૂર્ણ કદની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સરદાર યુવા ગ્રુપ દ્વારા આજે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે।